સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવા ચોરની ધરપકડ કરી છે જેના પર 50 થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા છે। ગુજરાતના વિવિધ શહેરોમાં ચોરી કરનાર આરોપી વિજય સુરતમાં ત્યારે ચોરી કરતો હતો, જ્યારે તે ચોરીના ગુનામાં ઝડપાયેલા પોતાના ભાઈ અરવિંદને મળવા માટે જેલ આવતો હતો। આરોપી વિજય એક તરફ ભાઈને મળવા માટે જેલ આવતો હતો અને બીજી બાજુ સુરતમાં આવીને ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે કે બંને ભાઈઓ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 50 થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા આરોપી વિજય હિંમત મકવાણાને ઝડપી લીધો છે। પોલીસે તેની ધરપકડ અઠવા લાઇન્સની ન્યૂ કોર્ટ બિલ્ડિંગ પાસેથી કરી હતી અને ₹2,39,950ના મુદ્દામાલ સાથે રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે। સુરત સહિત 8 જિલ્લામાં ગુનાઓ વિજય મકવાણા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના અનેક ગુનાઓમાં સામેલ છે। પોલીસ તપાસ મુજબ તે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ખંભા, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત જેવા વિસ્તારોમાં 50 થી વધુ ઘરફોડ ચોરીના કેસોમાં સામેલ રહ્યો છે। સુરત શહેરમાં છેલ્લા 3 મહિનામાં તેણે અઠવા લાઇન્સ, રાંદેર, પુણાગામ, અડાજણ અને અમરોલી જેવા વિસ્તારોમાં કુલ 18 દુકાનો, મેડિકલ સ્ટોર અને ક્લિનિકને ટાર્ગેટ કર્યા હતા। પોલીસે ધરપકડ દરમિયાન વિજય મકવાણાના પાસેથી કુલ ₹2,39,950નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ₹1,50,000 રોકડ રકમ, સોનાનું બ્રેસલેટ અને આઈફોન સામેલ છે। પોલીસના જણાવ્યા મુજબ વિજય મકવાણા ઘરફોડ ચોરીમાં એક્સપર્ટ બની ગયો છે અને પોલીસથી બચવા માટે નવી પદ્ધતિઓ અપનાવતો હતો। તે ખાસ કરીને એવા સ્થળોને ટાર્ગેટ કરતો જ્યાં લોકોની હાજરી ઓછી રહેતી અને સુરક્ષા વ્યવસ્થા નબળી હોતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા। એ દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, PSI KH કુવાર તથા PSI MD મહેડાને એક બાતમી મળી હતી કે એક ઘરફોડના ગુનાઓમાં સંડોવાયેલ વિજય ઉર્ફે કાદર સન ઓફ હિંમતભાઈ મકવાણા આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે। એ અહીંથી સુરત આવેલો છે, જેને અઠવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો। એની પાસેથી ₹1.5 લાખ રોકડા, ચોરી કરવાના સાધનો, એક મોબાઈલ, આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા। આની પૂછપરછ કરતા ખબર પડી કે આ આરોપી ખૂબ રીઢો ગુનેગાર છે। અગાઉ 34-35 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો। ધરપકડ બાદ તેણે જણાવ્યું છે કે વધુ 18 જગ્યાએ તેણે ચોરી કરી છે। તેનો ભાઈ અરવિંદ પણ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। અરવિંદ 4 મહિના પહેલા જ ચોરીના ગુનામાં પકડાયો હતો અને ત્યારબાદ તેને જેલ મોકલવામાં આવ્યો। વિજયભાઈને મળવા માટે જેલમાં આવતો હતો અને તે દરમિયાન સુરતમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો। આરોપી કુલ 50 થી વધુ ગુનામાં સંડોવાયેલો છે। સુરતમાં પણ અલગ અલગ વિસ્તારોમાં તેણે ચોરી કરી છે।